ઈ તો હું તારા ભેગો છે ને એટલે હારા ફોટા આવે, બાકી જો આમ કેવું ડાસુ આવે આમ જો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ જો આપણે છે ને એક મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને શરૂઆત કેટલા વાગ્યાથી કરી છે ખબર છે? બતાવું હું તમને. રાતના 9:45 થઈ ગયા છે. એવા ટાણેથી છે ને આપણે બ્લોગની શરૂઆત કરી છે. અત્યારે છે ને 9:45 વાગે બ્લોગની શરૂઆત કરવાનું કારણ એ કે આજે છે ને રાંધણછોડ છે અને કાલે છે ને સાતમ છે. તો બસ જો એનું બધું છે ને તૈયારી શું કહેવાય કે રસોઈ બનાવી ને એવું બધું થેપલા ને બધું બનાવ્યું હતું. તો એ બધું બનાવી અને જો આ બધું છે ને ગેસ ને બધું ક્લીન કર્યું છે. અને અહીંયા છે ને ચોક મારેલો છે, કેમ કે કીડીઓ છે ને બહુ થાય છે આ ગરમીની સિઝનમાં. માળિયામાં બધામાં ચોક મારીને રાખું છું. તો ત્યારે મેં છે ને બધું આ ગેસ ને બધું એકદમ વ્યવસ્થિત બધું છે ને ક્લીન કરી વાસણ ને અને પછી છે ને ચોક મારી દીધો છે કે કીડીઓ ચડે નહીં એમ. બાકી તો ગમે નથી, કીડી ચડી જાય ગમે એવું ક્લીન કરીને રાખ્યું હોય ને. આ બધું અમે અત્યારે વોશ કર્યું આખું તોય. તો કઈ નહીં, અત્યારે છે ને આપણે જવાનું છે બહાર. થંબનેલ જોઈને તમને બધાને આઈડિયા તો આવી જ ગયા હશે કે આપણે ક્યાં જવાનું છે. તો 9:45 અમારે છે ને 10:50 શો છે ધુરંધર 2 નો. બહુ જોરદાર મૂવી છે. અત્યારે જેમાં મિસ્ટા ઊંચું કરું ને તો એ જ આવે છે. અને ધુરંધર શું કહેવાય કે જે ભાગ 1 છે, મતલબ ખાલી ધુરંધર, એ અમે થોડાક ટાઈમ પહેલા જ્યારે આવ્યું હતું ત્યારે જોઈ લીધું છે. તો ત્યારે છે ને આ જોવાનું એક્સાઇટમેન્ટ લેવલ બહુ અલગ છે. રાજ અંદર રેડી થાય છે અને મારે બસ થવાનું છે. તો ચાલો પછી બધી વાતો કરશું. પહેલા હું છે ફટાફટ રેડી થઈ જાઉં, કે નીકળવાનું છે ને રાજકોટ જવાનું છે જોવા માટે. તો અડધી કલાકનો ટાઈમ તો રસ્તામાં જ વયો જશે. તો કંઈ નહીં, ચાલો હું રેડી થઈ જાઉં પહેલા. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને મસ્ત રેડી થઈ ગયા છે. બ્લેક ટી શર્ટ, ગ્રે પેન્ટ એન્ડ બ્લેક કલરની હીલ્સ. ગ્રે પેન્ટ તને ગ્રે જ કહેવાય, કયું કહેવાય? બ્લુ. હા, એ બ્લુ ગ્રે તમે સમજી ગયા ને, એટલે રેડી. અને અહીંયા રાજવેદ મારે ફૂલ ઓન મેચિંગ કરેલું છે. જો એને બ્લેક મારા યારે મેચિંગ ને બ્લેક શૂઝ પહેરી. મેં છે ને બ્લેક કલરની હીલ્સ શું કહેવાય કે પહેરવાનું વિચાર્યું ને, એટલે એને કે હું કે બ્લેક પહેરું છે ને મેચિંગ. કોપી ટુ કોપી મારે હો. બાકી એટલે ઘરવાળી કોપી નો મારે કોનો ઘરવાળી નહીં, મારી તાર તે કોપી માં કઈ કેવાનું કઈ નહીં માથા પર. પછી જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો હાલો મૂવી જોવા જવું હે. ઘણો ટાઈમ થી નહીં, એટલે અઠવાડિયું થયું હે જોવાનો પ્લાન તો હતો. જોઈએ યાર, ફાઇનલી મેળ આવી ગઈ. મંગળવાર છે, મંગળવારની રાત, એટલે બુધવાર તો ઠીક, પણ મંગળવારની રાત મજા આવે ને. હાલો બધા આપણે આગળ ઉપર મળી જલ્દી નીકળીએ, કેમ કે કલાક જ છે ટાઈમ, ટાઈમ છે નહીં. યસ, સારું હાલો આગળ ઉપર મળીએ. ચાલો હું આ મોજડી પહેરવાની છું અને રાજ છે ને ફૂલ ઓન મારા હારે મેચિંગ કરે છે. જો આ છે ને ચંપલની લાઈન લાગેલી છે. રાજના શૂઝ, મારી હીલ્સ, મારા શૂઝ, મારી સ્લીપર, આ રાજના શું કહેવાય કે ફોર્મલ ઉપર પહેરવાના, આ મારી મોજડી બ્લેક. કેમ કે આ બધા મેં છે ને વોશ કર્યા હતા આજે દિવસના, એટલે મને બ્લોગ ઉતારવાનો ટાઈમ નથી મળ્યો. અને રાજને એવું લાગે કે હું પૂરો દિવસ ફ્રી જ હોય. બધાના ઘરવાળાને આવું થતું હશે ને, એવું જ લાગતું હશે ને કે ઘરવાળીઓ આખો દિવસ ફ્રી જ રહેતી હશે. ના ભાઈ ના, એટલા કામ હોય અમારે. પણ આ લોકો સમજે તો ને. એ તમે એમ કહો કે જો મોડું થઈ ગયું, પણ આવું બધું કઈ નહીં. હાલો ફટાફટ જઈએ. તો અમે છે ને 10:50 શોમાં ગયા હતા. અત્યારે 3:20 થઈ ગઈ છે. 4 કલાક માથેનો મૂવી છે. એટલે જેને છે ને ભાઈ 4 કલાકની ક્ષમતા હોય ને અંદર બેસવાની, એ જ જોવા જાજો. એમાંય રાતે તો જાતા જ નહીં, કેમ કે અત્યારે રાતના 3:17-20 થઈ ગઈ છે. તો ઘરે જઈને શું કહેવાય, ઘરે પહોંચશું ને ત્યાં મને એમ છે કે સવાર જ થઈ જશે. શું કેવું રાજ? હા, એ જ ને.
કામે કેવાનું કાલ રજા છે તમારે બધાને તમારે નો રોકવા હોય તો અમે ભાગીએ કઈ નઈ હારું હાલો તો હવે છે ને ઘરે જઈને પછી મળીએ. ચાલો યુટ્યુબ ફેમિલી થેપલા ખાવા માટે સવારના 4:30 વાગી ગયા અને શું કહેવાય કે અત્યારે મૂવી જોઈને મૂવીએ તો સવાર કરી નાખ્યું. ઘરે પૈસા ને 4:30 થઈ ગયા ને નયન કહે કે ઘરે થેપલા લઈને જઈએ નાસ્તો કરીને પછી સુઈ જા. હું તો હું બધાને ખાવાનું આજે ચાલુ કરી દીધું. 4 કલાકનું મૂવી જોઈને બધા એવા બધા ભૂખ્યા થયા. એક વેફર ખાઈ લીધું પછી મેં વેફર જ ખાધી. વેફરમાં ઘણો ટેકો થઈ જાય. તો કઈ નહીં ચાલો બધા છે ને ચા સીતાઈ બનાવ્યો થેપલા સંભારો ખાવા પછી સુઈ જાય એટલે થાય સવાર. જો કે સવાર થઈ જ ગયું છે અમે બધા ઉઠશું બપોરે. તો કઈ નહીં ચાલો પછી મળીએ. હાલો ફેમિલી તો નાસ્તો કરવા આવી જાવ બધા. આપણે નયન ના ઘરે રોકાઈ ગયા હતા રાતે મૂવી જોઈને. હું કે નયન મજા હો. આપણે મેડમ પેલા નાસ્તો બતાવી દઈએ આઈ ફોકસ નો તો પેલા બતાવી બહુ બધું કાઢ્યું છે. ગાંઠિયા ચટણી દહીં ચા પૂરી થેપલા બહુ બધું છે. અને આમ છે ને મહેમાન તો મને તો જરાય લાગતું જ નથી કે મહેમાન. જો કે હવે તો મને શું કહેવાય કે એમ થાય કે આ લોકો બિસાડા થાકી જાય. તો અહીંયા આવીએ ને તો અહીંયા બપોર કરીને જઈને પાછા જમવાનું અમારે નતું રોકાવું ને તો આ બે તો રાણથી રોઈ કાકા નહીં જમીને જ જાવ. તો કઈ નહીં જો બસ અત્યારે છે ને બધા 12 બપોરે ઉઠા 11 વાગે કાલ રાત્રે મૂવી પૂરું કરી મૂવી જોવાની મજા આવી ગઈ. પછી સવાર નાસ્તો કરીને પાછા ઉતા હતા ત્યાં બપોર ઉઠ્યા અને હવે પાછા વળગી ગયા. આજ કામ છે આપણે ખાવાનું સુવાનું ફરવાનું. રજા એક દી હોય તો એમ જ હોય ને. સારું હાલો તો નાસ્તો કરી લઈએ. શું આ કિંજલ બધું બાટલા મળતા બંધ થઈ ગયા. પેટ્રોલ મળતા આપણે મહેમાન થઈને આવ્યા હે. બટેટા મળતા બંધ થઈ ગયા. આસ્તા ઘરે બટેટા હતા એટલે બીજું લેતા જઈએ. ઈ વાત તો બાટલો તો આપણી ઘરે છે નહીં એટલે આસ્તા ઘરે થોડો ઘણો છે એક બે વીક તો બાકી નહીં ખા દેવા. એટલે આપણે મહેમાન થઈને આવ્યા છે ને અહીંયા આપણે બધું આપણું ઘરનું કામ કરીએ. એમ કઈ હોય એમાં એવું છે કે આજે સાતમ છે હું 2 ગેસના ચૂલા ઠારી નાખું ને આસિફા એક ચાલુ રાખે છે ને આપણા ઘરે જઈને સેન્ડવિચ નો પ્રોગ્રામ છે એટલે બટેટા અહીંયાથી બાફીને લઈને જવાના છે ને ત્યાં જઈને સેન્ડવિચ બનાવવાની છે. અચ્છા બધાને લઈ જવા ત્યાં સેન્ડવિચ ખવડાવવા. સાપરમાં શું આપડે મસાલો સારો આવે બધું. એક કામ કરો ને અમને બેને લેતા દો મને નાસી ગાને આવવાનું જ છે તમારે. અમે યાદ જાય છો કિંજલ રાતના ઘરે ત્યાં જઈને તો બનાવી દો. ચાલો તો આપણે છે ને રાજકોટ થી આવી ગયા પાછા હતા ત્યાં આપણા જ ઘરે અને હે ને મહેમાન ને લઈને આવ્યા નયન ને નાસીતા ને અને આવતા વેતના બેન ઠંડા કરી દીધા. હો જો અહીંયા તરબૂચ ને ચીકુ ને કેમ નયન તરબૂચ કેવું મીઠું છે. અરે યાર આવું અમાર રાજકોટમાં હજી લગન નથી ખાધું મીઠું મીઠું તમારો મસાલો. એમાં મેં પાછો ચાટ મસાલો નાખ્યો એટલે નયન કે મજા જ મજા આવી ગઈ. હું કે રાજ મજા આવે છે. એટલું મીઠું આમાં બટકી ગયા બીજું કઈ નહીં. આ તરબૂચ ઢોરું નીકળ્યું એટલે હાવ કાંઈ આના કરતા તો પાણી એમને પીતા હોય ને એ સારું લાગે પણ હવે ખાઈ લઈએ. મેં કીધું હવે કઈ વાંધો એમ તો છે નહીં. અને આ ગામડેથી છે ને ચીકુ લઈ આવ્યા હતા તો બસ ઈ છે. તો કઈ નહીં હાલો હવે પછી આગળ મળીએ. હું હવે આમાં ઠંડાઈ શરૂઆત છે જોઈએ આગળ. આપણે જો કે બટેટા તો આસતાન ઘરેથી લઈને આવ્યા જ છે એટલે એનોય પ્રોગ્રામ કરવાનો છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફેમિલી તો આપણું છે ને અહીંયા કપલ ફોટોશૂટ ચાલુ છે. આપણા કપલ ગોઠવાઈ ગયા. આટલા દૂર ફોટોગ્રાફર અને અહીંયા હું અને મસ્ત છે ને ભાઈ છત ઉપર આવ્યા છે ને મસ્ત નજારો છે. જો હું તમને નજારો બતાવું અમારા ઘરને ફરતો નજારો છે. આ અમારી સોસાયટી નીચે બધું શું કહેવાય કે લેડીઝ મંડળી બેઠી છે. મંદિર કેમ કે સંધ્યા ટાણું થઈ ગયું છે હમણાં બસ
થોડીક જ વારમાં છે ને આરતી થશે એટલે બધા લેડીઝ હોય નીચે આરતીમાં ને બસ જો આવું બધું હાલે છે. આહા પોઝ બદલ છે ઓલા કે આ બાકી બેય જો તો કાંઈ ના ઘટે. અમારા ફોટા પડાઈ ગયા છે કપલમાં. મેં મારા અંદાજે મને ખબર હોત ને કે કપલ ફોટો આપે પાડશે તો કંઈક વ્યવસ્થિત કપડાં પહેરે. મેં વળી નાઈને રનિંગ કપડાં પહેરી લીધા પણ કઈ નહીં ચાલે. અને પવન આવે છે મસ્ત ઠંડો ઠંડો. વાહ 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 વાહ. હાલો બેન મને પેલા ન કેવાય તમારે બધા ફોટા પાડવાના હતા તો ક્યાં તમે ફોટા પાડી જો પણ આ રેન્ડમ ક્લિક પેલા પાડવાના. વાહ ઓલી બાજુ આ બાજુ જોરદાર ફોટા આવે છે. વાહ ઓહો ઓહો આ મસ્ત છે. ઈ તો હું તારા ભેગો છે ને એટલે સારા ફોટા આવે. બાકી જો આમ કેવું દાસુ આવે આમ જો. આય આપણે ચારીને એકાદું સેલ્ફી બેલ્ફી તો લઉં. હા, એ આપણે નવો આઈફોન ને તમે કઈ સેલ્ફી બેલ્ફી નથી લેતા હાલો લઈ લો. તો કઈ નહીં ચાલો આવું બધું ચાલુ છે. ઘડીક રહીને મળીએ નીચે જઈને ખાવાની તૈયારી કરવાની છે. આજ કરવાનું આપણે. આ બરોબર જ. લે આ કે આખું બંધ થઈ ગઈ. આમ જ થયું ને. ચાલો તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને આ થોડુંક ટાઢું ને થોડુંક ગરમ ને એવું જ જમવાનું છે. કાલના થેપલા ને પૂરી ને ચણાનું શાક દહીં એવું બધું છે ને અત્યારે છે ને સેન્ડવીચ બનાવી છે. મહેમાનને થોડુંક ટાઢું ખવડાવી દઈએ ને હે ને હાલશે કે? અરે ખરેખર મસ્ત છે. ટાઢું નથી, ટેસ્ટી હે ટેસ્ટી. ઈ કે દોડે છે હું કેવું રાજ હાલશે કે દોડશે? હા એ જ ને. કેમ કે આજે શું કહેવાય કે બનાવાય તો નહીં બહુ પણ ગેસ ઉપર નથી બનાવ્યું. આ શું કહેવાય રોટલી મેકરમાં સેન્ડવીચ બનાવી નાખી. ગેસ તો હું ચાલુ નથી કરતી એટલે. પણ મહેમાનને કંઈક જમાડવું તો ખરું ને કે હાવ ટાઢાથી તો કેમ મેળ કરવો એટલે પછી સેન્ડવીચ નો કરી નાખ્યું. અમારા મહેમાન છે ને એકદમ શું કહેવાય કે સાદા સિમ્પલ છે. ગમે બિચારા આપણે એમ કહીએ કે નયન અસીતા આમ એટલે એ બે નો એક જ જવાબ ભાઈ હા તમ તારે હાલશે આપણે. દેહી સિવાય વાત નહીં. દેહી ખાવ ને દેહી રહ્યો ને દેહી ની મજા લ્યો. હા એ જ ને. પાછું અમારે શું કહેવાય કે આમ ઘર જેવું બધાને છે ને એટલે હાલે. કોઈ હા આમ કોઈ વીઆઈપી મહેમાન આવ્યું હોય તો એક વાત અલગ છે. કેમ રાજ? ચાલો હવે બધા આવી જાવ જમવા. ચાલો યુટ્યુબ ફેમિલી તરબૂચ ખાવા. આ બધા કેતા હશે કે આ તઈને ખાવાનું ચારે કરે હો. હા ઈ જ ને. હાલો અત્યારે કઈક તરબૂચ છે ને એક જો આ ઓલું તો વ્હાઈટ જ નીકળું વળી આ પાછું છે ને એક મસ્ત નીકળું છે. તમે કાલ રાતનો બ્લોગ ચાલુ કર્યો ને તો હજી પૂરો નથી કર્યો એટલે આપણે પૂરો કરી નાખીએ. આવી જાવ બધા તરબૂચ ખાવા અને મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય. હર હર મહાદેવ.